તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 9 માં સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર 10 જોઈએ। એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ છે। તો અહીંયા લઈ લઈએ સમાન ઊંચાઈના બે સ્તંભ અને પછી તમને એક 80 મીટર પહોળો માર્ગ આપેલો છે। તો આ લઈ લઈએ 80 મીટર પહોળો માર્ગ। આ માર્ગ છે 80 મીટર પહોળો છે અને માર્ગ પર વચ્ચે કોઈ એક બિંદુથી બંને સ્તંભના ટોચનો ઉચ્છેદ કોણ 60 અને 30 છે। ધારો કે આ માર્ગ પરનું કોઈ એક બિંદુ છે, ત્યાંથી એક સાથે અહીં થોડોક લઈએ આપણે, એક ખૂણો છે એ 60 નો આપેલો છે, તો એક લઈ લઈએ 60 નો અને બીજો છે એ 30 નો લઈ લઈએ। જણાય છે તો દરેક સ્તંભની ઊંચાઈ એટલે આ મેળવવાની છે અને બીજું કીધું છે આપણને બંને સ્તંભના નિરીક્ષણ બિંદુથી અંતર, એટલે આ બિંદુથી લઈને અહીંયા સુધીનું અંતર અને આ બિંદુથી લઈને અહીંયા સુધીનું અંતર આપણે મેળવવાનું છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક કામ કરીએ। કુલ આપણને 80 મીટર પહોળો માર્ગ આપ્યો છે, તો આ ધારી લઈએ x, તો આ કેટલું થશે? 80 માંથી x કાઢો એના જેટલું થાય। હવે લઈએ a, b, અહીંયા બિંદુ લઈ લઈએ, c, આ d લઈ લઈએ અને અહીંયા લઈ લઈએ e માપ લઈ લઈએ। ચાલો હવે વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ। હવે તમે જોશો કે પહેલા ત્રિકોણ EDC માં લઈ લઈએ। ત્રિકોણ EDC ની વાત કરું, ત્રિકોણ EDC માં સામેની બાજુ અને પાસેની બાજુ વાળું વિધેય આપણી પાસે tan છે, તો tan 60 બરાબર લઈએ સામેની બાજુ ED છેદમાં પાસેની બાજુ લઈએ CD, tan 60 એટલે વર્ગમૂળ 3 આવશે અને ED નું માપ આપણી પાસે h છે, તો અહીં લખીએ h અને CD નું માપ આપણે x ધાર્યું છે, તો x લખીએ। આની સાથે જાય એટલે x વર્ગમૂળ 3 ગુણાકારમાં એટલે h ની કિંમત મળશે, એને કહી દે સમીકરણ 1। એવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે આ ત્રિકોણ માટે વિચારીએ તો ત્રિકોણ ABC માં તમે જોશો વિદ્યાર્થી મિત્રો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ વાળું વિધેય લઈએ tan 30 બરાબર સામેની બાજુ AB અને પાસેની બાજુ લઈએ BC। tan 30 ની કિંમત આવશે 1/વર્ગમૂળમાં 3, AB બરાબર આવશે h અને BC બરાબર આપણે જે મળ્યું છે એ લખી નાખીએ 80 - x। આની જવા દઈએ અહીંયા, તો 80 - x ના છેદમાં વર્ગમૂળ 3 બરાબર મળશે h, સમીકરણ 2। બંનેની ઊંચાઈ સમાન હોવાથી આપણે એવું લખીએ, હવે બંનેની ઊંચાઈ સમાન હોવાથી બંનેને સરખાવી દઈએ સમીકરણ 1 અને 2 પરથી। સમીકરણ 1 અને 2 પરથી જો વિદ્યાર્થી મિત્રો આની આ બાજુ આપેલું છે 80 - x ના છેદમાં વર્ગમૂળ 3 અને આ સાઈડ આપેલું છે આપણને x વર્ગમૂળમાં 3। આનો આની સાથે ગુણાકાર કરો એટલે 80 - x આ મળશે, આ ગુણાકાર કરશો એટલે આ 3 થઈ જશે। હવે માઇનસને આપણે ઓલી સાઈડ જવા દઈએ તો 3x માઇનસ છે ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ જશે, તો 80 બરાબર આ મળશે 4x। 4 ને નીચે જવા દઈએ તો x અને x બરાબર આપણને મળશે 20। હવે વિદ્યાર્થી મિત્રો આ તો મળ્યું આપણને, કોની કિંમત મળી? CD બરાબર આપણે ધાર્યું હતું, તો CD બરાબર આપણને મળી ગયું 20। હવે એવી રીતે મેળવીએ આપણે, તો વિદ્યાર્થી મિત્રો હવે મેળવીએ આપણે BC મેળવીએ, તો BC બરાબર આપણે લખેલું છે 80 - x, તો અહીં લખીએ 80 માંથી 20, x ની કિંમત મળેલી છે તો આ આપણને મળશે 60। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નમાં સ્તંભની ઊંચાઈ શોધો, એ ઊંચાઈ મેળવવાની છે, તો આપણે સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ સમીકરણ 1 પરથી। તો આવું લખી શકીએ આપણે, h બરાબર નીચે લખીએ આપણે, અથવા તો અહીંયા લખી નાખીએ, ચાલો h બરાબર x વર્ગમૂળમાં 3 અને x ની કિંમત આપણને મળેલી છે 20, એટલે 20 વર્ગમૂળમાં 3। ચાલો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ છે। ઊંચાઈ મળી ગઈ છે અને બીજા બે માપ મેળવવાના હતા એ પણ મળી ગયા છે અહીંયા। તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ। હવે પ્રશ્ન નંબર 11 આગળના લેક્ચરમાં જોઈએ।